મજામાં જશું. જય દ્વારકાધીશ બધા મિત્રોને. સવારમાં આપણે જો ક્યારના ઉઠી ગયા હતા ને અત્યારે તો હવે બપોર થવા આવ્યા છે. અને કાલે આપણે દ્વારકા ગયા હતા તો દ્વારકામાં આપણે બહુ મજા આવી. દ્વારકાધીશના દર્શન કર્યા અને બહુ આપણે મજા આવી ગઈ હતી કાલે દ્વારકામાં. વાત જ મૂકી દીધો. અત્યારે જો આપણે બગીચામાં બેઠા હતા, અહીંયા ખાટલો ભરી છે. પટ્ટી આપણે પટ્ટી લીધી છે જો આવી, આનો ખાટલો ભરી હે. નવો ખાટલો હમણાં લીધો તો તમને ખબર હશે. તો ચાલો ખાટલો ભરી નાખી, પછી બપોરા કરી લઈ. બપોરા કરીને આજે એક ભાઈનું વાવણું કરવા જવાનું છે, તો ત્યાં તમને મળશું. ચાલો ત્યારે જો મિત્રો આખો ખાટલો ભરાઈ ગયો છે અને જોઈ લો આપણે અત્યારે અહીં ટ્રેક્ટર લેવા આવી ગયા છીએ અને આપણે જો આ ખેતરમાં વાવણું કરવાનું છે આપણે વહીણી હારે. તો ચાલો બગડાટી બોલાવીએ એમાં. તો મિત્રો જો અત્યારે આપણે વાવણું પણ ચાલુ કરી દીધું છે અને ભેગો જો આપણે સમાર પણ લાગતો જાય છે. તમે જોઈ શકો છો. ઓલું આપણે મહિન્દ્રાનું નવું મોડલનું યુવરાજ છે, જોઈ લો. ઓઇલ બ્રેક વાળો મિત્રો. રિવર્સમાં ભાગે એટલે તમે એની વાત જ મૂકી દે એવું ભાગે લે ને. જો કંઈક આવું છે. વાવણું કરી રહ્યા છીએ. તમારે કોઈને વાવણું કરવું હોય તો આપણો સંપર્ક કરો. આપણે ઊંરણી ને ટેક્ટરી, સમાર, રપટો અને બધું લઈને આવી જશું. તમારે ખાલી બી રેડી રાખવાના. કોન્ટેક કરો. કોન્ટેક નંબર તમને આપી દઉં. ચાલો મિત્રો જો આપણે આખા ખેતરમાં વાવણી થઈ ગઈ છે મિત્રો. અને અહીંયા જો આપણે ખેતરમાં ને બધું મારી દીધું છે. જોયું આખું ખેતર જોઈએ આમ લાપસી જેવું થઈ ગયું કે ના મિત્રો. અત્યારે જો અહીંયા ઓહો વરણીમાં બી હોય કાઢી રહ્યા છે ને ઢોરાઈ ગયા છે. The next day. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. સવારમાં ઉઠી ગયા છે ને આજે આપણે જવાનું છે રાભેરકાની અહીંયા વાડીએ. થોડીક વાવણી બાકી હતી તો એની વાવણી કરવાની છે. તો ચાલો એની વાવણી કરી નાખીએ આપણે. તો મિત્રો જોઈ લ્યો અત્યારે વાવણામાં ફૂલ બગડાટી બોલે છે. ઉડે તો જા. જો આટલું વાવણું આપણે જીકી દીધું છે. થોડુંક હેલું પડતું હતું એટલે મોડું થઈ ગયું છે. અત્યારે 12 વાગ્યા હશે લગભગ. હા મિત્રો 11:57 થાય એટલે 12 વાગ્યા છે. 12 વાગે જો કંઈક આપણે એટલું વાવણું કર્યું છે. આપણે 11:30 ચાલુ કર્યું હતું, એટલું થયું. લગભગ હવે કલાકમાં રેડી થઈ જાય બધું એવું લાગે છે. જો મિત્રો વાવણું કરવું હોય તો કોન્ટેક કરો અમારો. આખી ગેંગ લઈને આવી જાય. 2 ટ્રેક્ટરી, બધા એના ડ્રાઈવરો. તમારે ખાલી બી રેડી રાખવાના. ગમે ત્યારે વાવણું કરવું હોય કોન્ટેક કરો મિત્રો. જો બાકી અહીંયા 2 માટીઓ બેઠા જો આગાહી કરે છે બેની. જો અહીંયા 2 માટીઓ બેઠા ને એ વરસાદની આગાહી કરે છે. અંબાલાલને પાછળ મૂકે એવું લાગે છે મને. બાકી તો હવે મેં થાય તો ખબર પડે ને હું આગાહી દે ખબર પડે મિત્રો. બાકી જોઈ લો તમે નજારા. જો મિત્રો આ બાજુ સમાર મારી રહ્યા છે. એમાં આપણે પાછળ પીઢીઓ જોડી દીધું છે સાકર બાંધીને. મિત્રો ખેતર જેવું બને છે ને દીવો લેવાનું છે તો વાત જ મૂકી દો ને. એનાથી ઉગાવવામાં પણ ઘણો ફરક પડે મિત્રો. એવું કહેવાનું થાય છે એટલે આપણે પીઢી બાંધી છે. જોઈ લો.
જો અત્યારે આપણે સેટામાર મારી રહ્યા છીએ. બધું વાવણું થઈ ગયું છે આખા ખેતરમાં, જોઈ લ્યો. આખું ખેતર થઈ ગયું ને લાપસી જેવું મિત્રો. જોવો સેટામાર મારી દઈએ એટલે વાવણું થાય કમ્પ્લીટ. વાડીએ વાવણું કરીને આપણે આવી ગયા હતા આપણી ખેતરે આપણા. જો અહીંયા આપણી ગાડી પડી છે, તો અહીંયા જો આપણે કાકા ખાતર વાવતા હતા તો એને તેડવા આવ્યા હતા આપણે, એવું છે. અને અત્યારે જો વાગી ગયા છે 5:30 ને આવું કંઈક આપણો નજારો છે આજુબાજુનો, જોઈ લ્યો. તો મિત્રો કાકા ખાતર વાવતા હતા તો એમાંથી આપણો વારો આવી ગયો છે ખાતર વાવવામાં. તો જો આપણે બધું ખાતર વાવીને સેટામાં મારતા હતા અને જોઈ લો નજારો મસ્ત મજાનો સૂર્યાસ્ત થતો હોય એવું લાગે છે. જોઈ લો મિત્રો છે ને નજારો, આવો નજારો તમને જોવા મળે મારા જ વિડીયોમાં ભાઈ. ગયા છે 7:45 અને હું ને મારો કલેજો દીપ અમે બંને આવી ગયા છીએ MS ફાસ્ટ ફૂડમાં. આપણે દાબેલી વડાપાવ જરા પોચો બાકાજી વાળો નાસ્તો કરી લઈએ આપણે. ચાલો અત્યારે આવી ગયું છે બગડાટી બોલાવવાનું સાધન, તો હાલો બગડાટી બોલાવી. મહાદેવ ફાસ્ટ ફૂડમાંથી આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ ઘરે જમવાનું બને છે, જમી લઈએ પછી તમને મળીએ. આજના વિડીયોમાં એટલું, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગલમાં રામા ધણી, બધા મિત્રોને જય દ્વારકાધીશ.